મિત્રો બે વેબસાઇટ ઉપરથી ગુજરાત માટેના મેડિકલ અને પેરામેડિકલ કોર્સના ફોર્મ ભરી શકાય છે. medadm.gujarat.org અને બીજું medgood.nic.in. તમે વેબસાઇટ ઉપર જશો એટલે તમને આ સ્ક્રીન જોવા મળશે. ત્યાં આગળ બે જાતના ઓપ્શન છે, એક તો ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને બીજું છે રજિસ્ટર્ડ યુઝર લોગિન હિયર. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ વેબસાઇટ પર જાઓ છો ત્યારે તમારે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં જવાનું છે. નીચે તમે બ્લુ કલરમાં જોશો તો લખેલું છે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન. એની ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે કે આ જગ્યાએ ક્લિક કરશો એટલે પછી તરત જ કોર્સનું નામ સિલેક્ટ કરવાનું કહેશે. ત્યાં તમને ઓપ્શન આવશે બે અને એમાં તમારે સિલેક્ટ કરવાનું છે મેડિકલ પેરામેડિકલ. નીચે ઓપ્શન પૂછવામાં આવ્યો છે હેવ યુ એપિયર્ડ ઇન નીટ 2017 એક્ઝામિનેશન ઓર નોટ. તમારે કટઓફમાં છે નથી એની સાથે કશી જ લેવા દેવા નથી. તમે નીટમાં એપિયર થયા હતા કે નહોતા, જો નીટ એપિયર થયા હોય તો યસ કરવાનું છે. જેવું તમે યસ કરશો એટલે નેક્સ્ટ સ્ક્રીન આવશે જેની અંદર તમને નીટ 2017ના રોલ નંબર, ઓલ ઇન્ડિયા રેન્ક, ખાસ યાદ રાખો ઓલ ઇન્ડિયા રેન્ક ભરવાનું છે અને નીટની માર્કશીટમાં તમારું જે નામ છે એ લખવાનું છે. આ ત્રણ વસ્તુ જો તમારી સાચી હશે તો તમારી માહિતી આપોઆપ સીબીએસઈ બોર્ડમાંથી આવી જશે. એ કર્યા પછી તમે એક્સિસ બેંકમાંથી જે પિન પરચેસ કર્યું છે એની ઉપર સિરિયલ નંબર લખેલો છે એ લખવાનો છે અને નીચે એ કવર ખોલ્યા પછી જે 14 ડિજિટનો પિન આપેલો છે એ લખવાનો છે. ખાસ ધ્યાન રાખજો, ઉપર સિરિયલ નંબર લખવાનો છે, નીચે 14 ડિજિટનો પિન લખવાનો છે. ત્યાં એની પછી નીચે બે ઓપ્શન છે ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર. હવે આ ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર એવા લખવાના કે જેના પાસવર્ડ તમને યાદ હોય અને જેવું તમે આ રજીસ્ટર કરશો એટલે એનો જે કોડ છે એ એમાં આવશે. એ બંને નાખ્યા પછી નીચે કેપ્ચા એટલે કે જો આ નીચે ગ્રીન કલરમાં લખેલું છે આમાં 076618 એ એન્ટર કરીને સબમિટ કરશો, બરોબર. એ કર્યા પછી તમને આવી રીતે ઓટીપી આવશે મોબાઈલ નંબરમાં. ઓટીપી નાખ્યા પછી તમે જુઓ કે તમારી ડિટેલ આવી ગઈ છે. પર્સનલ ડિટેલ આવ્યા પછી નીચે ચાર ઓપ્શન છે. ઓપન કેટેગરી એસસી, એસસીબીસી, એસસીબીસી, પીએચ યસ ઓર નો, પછી સુરતથી છો, એનએચએલમાં એડમિશન લેવા માંગો છો કે નોટ એપ્લિકેબલ. નીચે ત્રણ ઓપ્શન છે એપ્લાઇંગ ફોર જનરલ કોટા વત્તા મેનેજમેન્ટ કોટા, જનરલ કોટા વત્તા એનઆરઆઈ કોટા અને ઓનલી એનઆરઆઈ કોટા. તો આ ત્રણમાંથી આપણને જે લાગુ પડતું હોય એની ઉપર ક્લિક કરવાની. પર્સનલ ડિટેલ પૂરું કર્યા પછી 10માની માર્કશીટ ખોલવાની અને એનો સીટ નંબર, એનો પાસિંગ વર્ષ અને શેમાંથી તમે પાસ કર્યું છે, ગુજરાત બોર્ડ, સીબીએસઈ, આઈસીએસસી કે અધર, એ ક્લિક કરવાનું છે અને ત્યાં તમારો સ્કૂલનો ઇન્ડેક્સ નંબર અથવા તો સ્કૂલનો નંબર નાખ્યા પછી ગુજરાતમાંથી પાસ કર્યું છે કે તો યસ અને બહારથી કર્યું હોય તો નો. નીચે તમારા માર્ક લખવાના છે. 10માની ડિટેલ લખ્યા પછી 12થની ડિટેલ લખવાની છે, બરોબર. હવે 12થની ડિટેલ લખ્યા પછી તમારો બર્થ પ્લેસ અને બાકી બધી ડિટેલ, સિટી, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ, મોબાઈલ નંબર. આ તો અત્યારે તમે જે પહેલો લખેલો છે મોબાઈલ નંબર આપોઆપ અહીંયા આવી જ જશે, મોબાઈલ નંબર અને મેલ આઈડી. એ કર્યા પછી તમે તમારા પેનડ્રાઈવમાં લાવેલા ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાના છે. ખાસ ધ્યાન રાખવાનો કે આ બંને વસ્તુ જેપીજી ફોર્મેટમાં અથવા તો જેપીઈજી ફોર્મેટમાં હોવી જોઈએ. ફોટોગ્રાફની સાઇઝ 40 KB અને સિગ્નેચરની સાઇઝ 20 KB થી મોટી હોવી જોઈએ નહીં. એ બંને અપલોડ કર્યા પછી તમારે તમારો પાસવર્ડ ચૂઝ કરવાનો છે. એ પાસવર્ડ કન્ફર્મ કર્યા પછી ફરીવાર સિક્યુરિટી પિન નાખવાની છે. એ નાખશો પછી અંડરટેકિંગ અને ડિક્લેરેશન આવશે અને પછી ફાઇનલી સબમિટ રજિસ્ટ્રેશન ડિટેલ આવશે, બરોબર. એક કરશો પછી એકવાર તમને બધું બતાવવામાં આવશે એકવાર કે જો ભાઈ તમે જે ભર્યું છે એ આટલી વસ્તુ ડિટેલ છે, એ બધું ઓકે હોય, બરોબર. બીજો એક ક્વેશ્ચન એવો છે કે 12માના માર્કનું શું? તો આ સ્ક્રીનમાં તમે જોશો કે ઉપર લખ્યું છે કે મંથ એન્ડ યર ઓફ પાસિંગ. તો એ 2003 અને 2017 એટલે કે 2017માં પાસ કરેલું હશે તો તમને નીચે બટન આવશે ફાઇન્ડ 12માના માર્ક, ફાઇન્ડ 12th માર્ક. એ ઉપર ક્લિક કરશો એટલે આપોઆપ 12માના માર્ક આવી જશે. પણ જો તમે 17માં નહીં કર્યું હોય એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે 2016, તો તમારે બધી જ ડિટેલ તમારી જાતે ભરવી પડશે. ઓકે. હવે બીજો એક ઓપ્શન એવો છે કે તમે નીટ પાસ કરી નથી તો ઉપર ક્લિક કરશો એટલે નીટની બધી ડિટેલ નીકળી જશે અને પછી જે આપણું પહેલું ફોર્મ હતું એ રીતે બધી જ ડિટેલ નાખવાની રહેશે. આટલું કર્યા પછી તમે તમારું ફોર્મ સબમિટ થઈને સ્લીપ નીકળશે જે લઈને તમારે હેલ્પ સેન્ટર પર જવાની છે.
ત્યાં તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને સર્ટિફિકેટની બે કોપી સેલ્ફ એટેસ્ટેડ લઈ જવાની. ત્યાં આગળ વેરીફાઈ કર્યા પછી ત્યાંની બીજી સ્લીપ આપશે સર્ટિફિકેટ વેરીફાઈ, એ કર્યા પછી તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ થયેલું ગણાશે. થેન્ક યુ.